દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે, એટલે દુઃખની વાત તો વધારે જ છે. બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડી આવું થાય છે. પરિવાર પર હું એકલી છું આજે બા, એટલે એક વાર થયું, 2 વાર થયું, પછી મારું પણ મનોબળ તૂટી જાય છે. એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે. આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. ચૈતર વસાવા જેલમાં છે અને ચૈતર વસાવાની ગેરહાજરીમાં એમના વિસ્તારના કામથી લઈને આમ આદમી પાર્ટી ત્યાંના વિસ્તારના લોકોને બધાને કોણ સંભાળશે, આ મોટો પ્રશ્ન હતો. વર્ષા વસાવા સાથે અમે જે તે સમયે વાત કરી ત્યારે એમને પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. ગઈકાલે વર્ષા વસાવાએ ત્યાંના સ્થાનિક જેટલા પણ નેતાઓ છે, ત્યાંના લોકો છે, સ્થાનિક છે, એ બધાની વચ્ચે ભાષણ આપ્યું અને ભાષણ દરમિયાન એમણે વાત કરી કે ચૈતર વસાવાએ એમને શું કહ્યું છે. એટલે વર્ષા વસાવા આમ તો જ્યારે મળવા જતા હોય છે ત્યારે ચૈતર વસાવા સાથે વાતચીત થતી હોય છે, શકુંતલાબેન સાથે વાતચીત થતી હોય છે. જ્યારે એમને સજા ફટકારવામાં આવી એના પછી પણ એમની વાતચીત થઈ હતી અને ગઈકાલે પણ એ જે બોલી રહ્યા હતા ત્યારે એવું કહી રહ્યા હતા કે ચૈતરભાઈએ અંદરથી સંદેશો મોકલ્યો છે. એટલે ચૈતર વસાવાએ જેલમાંથી પોતાના વિસ્તારના લોકોને અને સાથે જ આમ આદમી પાર્ટીના નેતા માટે સંદેશો મોકલ્યો છે. વર્ષા વસાવા એ બધી જ વાત ત્યાંના સ્થાનિક લોકોને કરી રહ્યા હતા. વર્ષા વસાવા એ ચૈતર વસાવાને મળીને આવે, સંદેશ લઈને આવે. અને પહેલા પણ જ્યારે જેલમાં ગયા હતા ત્યારે પણ આ થયું હતું. હવે જોવામાં આવી રહ્યું છે કે જો શકુંતલાબેન અને ચૈતર વસાવા બંને જો જેલમાં છે તો આગળ જતા એમની જગ્યાએ કોણ કામ કરશે, કે પછી ચૈતર વસાવા જ વર્ષા વસાવાને ચહેરો બનાવવા માંગે છે. આ બધા પ્રશ્નો અત્યારે તો શેષ છે, કારણ કે અત્યારે ચૈતર વસાવા જેલમાં છે. જ્યાં સુધી સ્ટે ન લાગે ત્યાં સુધી એ જેલમાં રહેશે. એમનું ધારાસભ્ય પદ પણ રદ થઈ શકે છે. અત્યારે તો કાયદાકીય રીતના એ ચારે બાજુથી ગૂંચવાયેલા છે. વર્ષા વસાવાને ચહેરો બનાવી શકે એમની જગ્યાએ એવું અત્યારે દેખાઈ રહ્યું છે. ગઈકાલે વર્ષા વસાવા જ્યારે બોલી રહ્યા હતા ત્યારે ચૈતર વસાવાનો એ કયો સંદેશો લઈને આવ્યા છે, જેલમાંથી ચૈતર વસાવાએ શું કહ્યું છે તે સાંભળો. હવે એક ટૂંકા મેસેજ, ઘણે દૂર દૂરથી બધા અહીંયા એક ટૂંકા મેસેજ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છે, એટલે પહેલા તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું. હવે જ્યારે 2 દિવસ પહેલા જ અમે મુલાકાત માટે ગયા હતા, એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે, સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો. એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે. અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે, એટલે દુઃખની વાત તો વધારે જ છે. બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડી આવું થાય છે. પરિવાર પર હું એકલી છું આજે બા, એટલે એક વાર થયું, 2 વાર થયું, પછી મારું પણ મનોબળ તૂટી જાય છે. પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું. મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે, એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને, બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો. અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી. તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા બહાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા. બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે. મારી દોડધામ વધી છે, એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે. આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે. અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે, એટલે આપણે બધા એનો જવાબ, જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે.
એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને તમે બધા મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.